चलो हवे प्रश्न 10 2000 4 नोटना छूटा करावता 100 रुपयानी केटली नोट मळे। आगळ आपणे जे प्रश्न आव्यो एना जेवो ज प्रश्न छे कि 2000 4 नोटो लो। 2000 4 नोटो तो दोरी दईए। आ 2000 1 नोट, 2000 2 नोट, 2000 3 नोट अने आ 2000 4 नोट। हवे आपने खबर है 2000 नोटना 100 ना छूटा करावो तो 100 ની કેટલી નોટ મળે 2000 માટે 20 નોટો। 2000 માં 100 ની કેટલી નોટો મળે 20 નોટો। પછી આ બીજી નોટના 100 ની 20 નોટો, ત્રીજી નોટની પણ કેટલી મળે 20 નોટો, ચોથી નોટની પણ કેટલી મળે 20 નોટો। તો આ 20 નોટો એક નોટના 20 નોટો મળી 100 ની બરાબર। तो कुल કેટલી 100 ની નોટો મળી 20 ને 20 40 ને 20 60 ને 20 80 80 નોટો મળે 100 ની। કેટલી નોટો મળે 2000 ની 4 નોટો લઈને છૂટા કરાવવા જઈએ તો 100 100 ની 80 નોટો મળે। કેટલી નોટો મળે 80। ચલો હવે પ્રશ્ન 11મો। પ્રશ્ન 11 માં प्रश्न 11 में लख्यु है 3,349 ने अंक में लखो 3,349। तो आप खाना बनाई दिए आ एकम, दशक, 100, 1000, 10,000 अने आ लाख। तो अपनी संख्या है 3 लाख। तो लाख में लखीशू 3,300। एकम, दशक, 100 में 300 કેટલા લખ્યા છે 300 એટલે 100 માં લખીશું 3 અને 49 એકમ દશક ભેગું બોલાય એટલે એકમ દશકમાં આપણે લખીશું 49। 3,349। તો આ બે ખાના છે એમાં આપણે 0 લખી દઈશું ખાલી રહે એટલે। તો 3,349 ને અંકમાં આ રીતે લખાય। ખ્યાલ આવ્યો 3,349 થઈ ગયું। चलो हवे प्रश्न 12। प्रश्न 12 में लख्यु है 9,50,098। 9,50,098 ने शब्द में लखो। तो आने शब्द में शू लखीशू तमने आवा अंक में लख्यू है ने आ लाख से 1000 से कि 10,000 से खबर ना पड़ती हो तो डाबी बाजू थी एकम दशक बोलता जवानुं એટલે તમને खबर पड़ी जशे। डाबी बाजू थी एकम दशक बोलता बोलता जवानुं। चलो एकम, दशक, 100, 1000, 10,000 अने लाख। तो लाख में केटला छे 9 छे ने तो लखवानुं 9 लाख। आ 10,000 नुं खानु छे ने तो भेगुं बोलवानुं 10,000। 50,000। हवे 100 में कशुं नथी तो एकम दशक भेगुं बोलाय तो सीधुं लखवानुं 98। तो 9,50,098 आ संख्या ने शब्द में कई रीते लखाय 9,50,098। चलो हवे प्रश्न 13 वाँचो। प्रश्न 13 में छे एक जंगल में 25,008 वृक्षो हता। केटला वृक्षो हता केटला वृक्षो हता 25,008। કેટલા વૃક્ષો હતા 25,008 વૃક્ષો હતા। એક જંગલમાં 25,008 વૃક્ષો હતા। વાવાઝોડાથી 1,150 વૃક્ષો પડી ગયા। વાવાઝોડાથી કેટલા વૃક્ષો પડી ગયા વાવાઝોડાથી કેટલા પડી ગયા 1,150। 1,150। तो 1,150 कई रीते लखाय आ रीते लखाय 1,150 वृक्षो पड़ी गया। पड़ी गया एटले शुं थाय जता रहे के वधे भाई वृक्षो पड़ी जाए तो ये ओछा थाय के वधे ओछा थाय शुं थाय ओछा। तो आपणे अहींया शुं मूकवुं पड़शे निशानी બાદબાકીની મૂકવી પડશે ને। વૃક્ષો વધતા નથી ઓછા થાય છે પડે છે એટલે ઓછા થઈ જાય છે એટલે બાદબાકી આવશે। ચલો 8માંથી 0 જાય તો 8
શૂન્યમાંથી 5 ન જાય. દસકો લેવા અહીંયા આવો, અહીંયા પણ દસકો નથી, શૂન્ય છે. હવે દસકો ક્યાંથી લેવો પડશે? 5 ઉપરથી. તો 5 ઉપર 4 થશે. અહીંયા દસકો લેશો, પણ હજુ તો આને એક દસકાની જરૂર છે, એટલે અહીંયા 9 રાખશે અને એક દસકો આને આપશે. હવે 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8, 4માંથી 1 જાય તો 3, 2માંથી કશું ના જાય તો 2. તો કેટલા વૃક્ષો બાકી રહે? 23,858. કેટલા વૃક્ષો બાકી રહે? 23,858 વૃક્ષો. કેટલા વૃક્ષો બાકી રહે? વૃક્ષો રહ્યા હશે આટલા વૃક્ષો બાકી રહે. બરાબર. હવે આપણે પ્રશ્ન 14 સોલ્વ કરીશું. પ્રશ્ન 14માં એવું કહેશે કે કેરીના એક બોક્સનું વજન 20 કિલોગ્રામ છે, તો આવા 50 બોક્સનું વજન કેટલું થાય? ચલો આ પણ તમારે જુઓ, એક બોક્સનું વજન કેટલું છે? આ કેરીનું એક બોક્સનું વજન કેટલું છે? 20 કિલોગ્રામ. કેટલું છે? 20 કિલોગ્રામ. આવા કેટલા બોક્સ છે? 50 બોક્સ. કેટલા બોક્સ છે? 50. તો તમારે શું કરવું પડે 50 બોક્સનું વજન શોધવા માટે? 20 + 20 એવું 50 વાર કરવું પડે. પણ મેં તમને આગળ શીખવાડ્યું કે આવું લાંબુ સરવાળો ન કરવો હોય તો 20 × 50. 20 કિલોગ્રામ વજન છે ને, આવા 50 બોક્સ છે, તો 20 × 50 કરો એટલે આપણને જવાબ મળી જાય. તો 20 × 50. ચલો હવે તમે જુઓ, આ પણ મીંડાવાળી છે સંખ્યા અને આ પણ મીંડાવાળી છે. તો પહેલાં જે સંખ્યા છે એનો ગળિયો બોલી જવાનો. 5 × 2 = 10. હવે એક મીંડું 50નું ચડાવો અને એક મીંડું 20નું ચડાવો, એટલે 50 × 20નો ગુણાકાર કેટલો આવે? 1000. કેટલો આવે? 50 × 20નો ગુણાકાર કેટલો આવે? 1000 આવે. તો 20 કિલોગ્રામ વજનવાળા 50 બોક્સનું વજન 1000 કિલોગ્રામ થાય. કેટલું વજન થાય? 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ થાય. હવે પ્રશ્ન 15મો આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન 15માં એવું લખ્યું છે 500 રૂપિયાની 5 નોટના છૂટા કરાવતા 100 રૂપિયાની કેટલી નોટ મળે? 500 રૂપિયાની 5 નોટ. 500 રૂપિયાની કેટલી નોટો? 5. એના છૂટા કરાવવાના છે. એના છૂટા કરાવવાના છે. 500 રૂપિયાની 5 નોટો છે. આ તો તમારે સમજૂતી માટે દોરું છું, તમારે દોરવાની નથી, ફક્ત સમજૂતી માટે જ છે. પછી તમારે જાતે ગણતરી કરીને ખબર પડી જવી જોઈએ કે 500ની 5 નોટો છે. 1, 2, 3, 4 ને 5. હવે 100ના છૂટા લેવાના છે. કેટલા છૂટા લેવાના છે? 100ના. તો 500ની એક નોટમાં 100ની કેટલી નોટ આવે? 5 આવે કે નહીં? 500 રૂપિયાની નોટ લઈને જાઓ તો 100 રૂપિયાની કેટલી નોટ મળે તમને? 5 મળે કે નહીં? તો એક 500ની નોટમાં 5 મળે, આ બીજી 500ની નોટમાં 5 મળે, આ ત્રીજી 500માંથી 5 મળે, ચોથીમાંથી 5 મળે, પાંચમીમાંથી 5 મળે. તો કુલ કેટલી 100ની નોટો થાય? 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25. 100ની કેટલી નોટ મળે? 25. 100ની 25 નોટ મળે. 500ની 5 નોટોના છૂટા લેવા જઈએ તો 100ની કેટલી નોટ મળે? 25. 100ની 25 નોટ ભેગી કરો એટલે તમારે આ 500ની 5 નોટ એટલે કેટલા થયા? 500 ને 500 1000, 1000 ને 500 1500, 1500 ને 500 2000, 2000 ને 500 2500 થયા કે નહીં? 500ની 5 નોટો લઈને જાઓ એટલે 2500 રૂપિયા લઈને તમે જાઓ છો. હવે 100ની 2500 નોટ, 100 રૂપિયાની નોટો તમારે ગણવાની. 2500 રૂપિયા થાય છે તો તમને 25 નોટ આપે 100ની, તો 100 × 25 એટલે 2500 થઈ ગયા. તો 500 રૂપિયાની 5 નોટોના છૂટા લેવા જઈએ તો 100ની કેટલી નોટ મળે? 25 મળે. કેટલી નોટ મળે? 25. હવે આવે પ્રશ્ન 16. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન 16ની અંદર એવું લખ્યું છે કે 3,03,000 ને અંકમાં લખો. 3,03,000. તો લાખ સુધીના ખાના દોડી દો. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. દોરી દીધા. હવે લખ્યું છે 3 લાખ. તો લાખના ખાનામાં 3 લખો અને પછી એકલા 3 જ કીધા છે. એ એકમમાં આવશે. એકલા 3 ક્યાં બોલાય? એકમમાં બોલાય. 3,03,000.
3 તો આગળ તમારે કશું વચ્ચે બોલાતું નથી, તો એ બધાની અંદર દશક મેં શૂન્ય, 100 મેં શૂન્ય, 1000 મેં શૂન્ય અને 10,000 મેં શૂન્ય. બરાબર. તો 3,03,000 એને અંકમાં તમારે લખવા હોય તો આ રીતે લખાય. આ 3,03,000 3,03,000 ને અંકમાં કઈ રીતે લખાય? 3,03,000 આ રીતે લખાય. લાખ આવે એટલે કેટલા અંક થઈ જાય? 1 2 3 4 5 ને 6 અંક થવા જોઈએ, એટલું યાદ રાખવાનું. લાખમાં કેટલા અંક થવા જોઈએ? 6 અંક. અને 10 લાખમાં કેટલા અંક થાય? 7 અંક થાય. લાખમાં કેટલા અંક થાય? 6 અંક. અને 10 લાખમાં 7 અંક થાય. તો 3 લાખ બોલાય છે તો તમને સમજણ પડી જવી જોઈએ કે 3 લાખ બોલાય છે તો 6 અંક થવા જોઈએ. ખ્યાલ આવ્યો? હવે પ્રશ્ન આવ્યો 17મો પ્રશ્ન એવું કહેશે કે 12 કિલોગ્રામ વજનવાળા 40 ડબ્બાનું કુલ વજન કેટલું થાય? એક ડબ્બાનું વજન 12 કિલોગ્રામ છે. કેટલું વજન છે? 12 કિલોગ્રામ. એવા ડબ્બા કેટલા છે? 40. તો અહીં પણ તમને આગળ આવા 2 દાખલા આવી ગયા એટલે ખબર પડી જાય કે 12 કિલોગ્રામના 40 ડબ્બાનું વજન કરવું હોય તો 12 × 40 કરવા પડે. હવે મીંડાવાળી સંખ્યા છે એટલે સીધું 12 ચોક બોલી જવાનું. 12 ચોક 48 અને આ 40નું એક મીંડું ચડાવી દેવાનું એટલે 12 કિલોગ્રામ 12 કિલોગ્રામનો એક ડબ્બો હોય એવા 40 ડબ્બાનું વજન 480 કિલોગ્રામ થાય. 12 કિલોગ્રામના એક ડબ્બાનું વજન 12 કિલોગ્રામનો એક ડબ્બો એવા 40 ડબ્બા હોય તો કેટલું વજન થાય? 480 કિલોગ્રામ થાય. ચલો હવે 18મો પ્રશ્ન વાંચીએ. એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 5 કિલોમીટર. કેટલું અંતર કાપે છે? 5 કિલોમીટર. એક બળદગાડું 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. તો 65 કિલોમીટર અંતર કાપવા બળદગાડાને કેટલો સમય લાગશે? તો આપણે 65 કિલોમીટર અંતર કાપવાનું છે તો પદ લખીએ કે 5 કિલોમીટર અંતર કાપતા 1 કલાક થાય. 1 કલાક થાય તો 65 કિલોમીટર અંતર કાપતા 65 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? બરાબર. તો તમારે જ્યારે આવો દાખલો આવે ત્યારે તમારે ભાગ પાડવાના છો. 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે એ તો ખબર પડી ગઈ. હવે 65ના તમારે શું કરવાનું છે? ભાગ પાડવા. કેટલા ભાગ પાડવાના છે? 5. કેટલા ભાગ પાડવાના છે? 5. અને આવું પદ લખીએ જ્યારે આ પદ કહેવાય. 5 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે તો 65 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો તમારે વચ્ચે લીટી કરી દેવાની. આ 65 × 1 ઉપર આવે અને આ 5 રહ્યા એ આ ચોકડી નીચે આવે. બરાબર. તો હવે 65 ભાગ્યા 65 × 65 અને નીચે 5. બરાબર. આવું જ પદ તમને મળે. 65 ભાગ્યા 5 કરવું હોય તો તમને ખબર છે કે 65 એટલે 13 × 65 થાય. 13 × 65 થાય તો 65 ચેકીને તમે 13 × 5 લખી શકો. લખી શકીએ કે નહીં? 65ની જગ્યાએ આપણે ચેક મારી અને ઉપર 13 × 5 લખી શકીએ કારણ કે 13 × 65 થાય છે. થાય છે કે નહીં? હવે આ 5 અને આ 5 ઉપર નીચે સરખા સંખ્યા હોય એનો છેદ ઉડી જાય. ઉપરે 5 હોય નીચે 5 હોય તો આપણે એને ઉડાડી શકીએ. તો ઉડી ગયા. તો જવાબ શું મળ્યો આપણને? 13. 13 શું મળ્યું? કલાક મળ્યા. શું મળ્યું? કલાક. કારણ કે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપતા હતા. 1 કલાકમાં કેટલું અંતર કાપતા હતા? 5. તો 65 કિલોમીટર માટે કેટલો કલાક મળે? 13 કલાક મળે કે નહીં? 13 × 65. 65ના 5 ભાગ પાડો. 65ના 5 ભાગ પાડો તો શું થાય? 13 એમ થાય કે નહીં? તો 65 કિલોમીટર અંતર કાપવા માટે 13 કલાકનો સમય થાય. હવે પ્રશ્ન 19.
₹500 બે નોટના છૂટા કરાવતા 50 રૂપિયાની કેટલી નોટ મળે? અહીંયા 100ની નથી માગી, 50ની માગી છે. નોટ એક જ છે 500ની. 500ની કેટલી નોટ છે? એક નોટ છે. અને આપણે કેટલી નોટો લેવા? 50ની કેટલી નોટો લેવાની છે? ₹500ની છૂટામાં 50ની જ લેવાની છે. તમે દુકાને 500ની નોટ લઈને જાઓ, દુકાનવાળાને કહેવાનું કે મને બધી નોટો 50ની આપ, તો તમને કેટલી નોટો આપશે? 50ની. જુઓ, 50ની એક નોટ આપી, પછી 50ની બીજી આપી, તો કેટલા થયા? 100 થયા. આપણે કેટલા કરવાના છે? 500. 150 થયા, 200 થયા, 250 થયા, 300 થયા, 400 થયા, 450 થયા. આ થઈ ગયા 500 પૂરા. ગણી લો એકવાર. 50 ને 50ની બે નોટો એટલે 100 રૂપિયા થયા. બીજી બે નોટો એટલે 200 થયા. બીજી બે નોટો એટલે 300 થયા. બીજી બે નોટો એટલે 400 થયા. હજુ એક નોટ રહી ગઈ. આવી રીતના જો ભૂલ પડે તો આપણે કરી દેવાનું કે ભાઈ એક નોટ ઓછી છે, આપો બીજી. થઈ ગયા બીજા 100. તો જો 100, 200, 300, 400 ને 500. 500 પૂરા થઈ ગયા. કેટલી નોટો થઈ 50ની? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 50ની કેટલી નોટ મળે? 50ની કેટલી નોટ મળે? 500 રૂપિયાના છૂટામાં 10 નોટ. કેટલી મળે? 10. અને આવું ના વિચારવું, આ લાંબી પ્રક્રિયા છે. પણ તમારે બીજું વિચારવું હોય તો 10 પંચા 50 થાય કે નહીં? તો તમારે વિચાર લેવાનું કે 50ની નોટ માગી છે, તો 50 દાન 500, તો એ ખબર પડી જાય ને 50ની કેટલી નોટ મળે? 10. 50 દાન 500 થાય કે નહીં? ચલો હવે આપણે 20મો દાખલો ગણીશું. 20મો દાખલાની રકમ છે, એક પ્રસિદ્ધ મંદિરમાં સવારે દર્શન કરનાર વ્યક્તિઓ 27,000 હતા. કેટલા હતા? 27,000 હતા દર્શનાર્થીઓ. કેટલા વ્યક્તિ હતા? 27,000. સવારે 27,000 હતા. અને સાંજે દર્શને આવનાર વ્યક્તિઓ 19,500 હતા. સાંજે કેટલા હતા? 19,500 વ્યક્તિ. 27,000 વ્યક્તિ ક્યારે હતા? સવારે હતા. ક્યારે હતા? અને 19,500 વ્યક્તિ ક્યારે હતા? સાંજે હતા. ક્યારે હતા? સાંજે. બરાબર. તો આપણને એવું પૂછ્યું છે તે દિવસે કુલ કેટલા વ્યક્તિઓ દર્શનનો લાભ લીધો? એવું પૂછ્યું છે કે તે દિવસે કુલ કેટલા વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો હશે? લો, સાવ સહેલું છે. સવારે આટલા વ્યક્તિ હતા, સાંજે આટલા વ્યક્તિ હતા, તો કુલ કેટલા વ્યક્તિઓએ? કુલ શબ્દ આવે, કુલ શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું સરવાળો જ હોય. કુલ એટલે ભેગું કરવું, સરવાળો કરવું. સવારે 27,000 વ્યક્તિ હતા, 19,500 વ્યક્તિ સાંજે હતા, તો કુલ કેટલી વ્યક્તિ હતી? તો કુલ એટલે શું સમજવાનું? સરવાળો. સરવાળો. ચલો સરવાળો કરી દઈએ. 0 0 0 5 ના 5, 9 ને 7 કેટલા થાય? 9 પછી 7 ગણો. 10, 11, 12, 13, 14, 15 ને 16. 16નો સગડો વધી 1, 1 ને 2, 3 ને 1, 4. તો કુલ કેટલી વ્યક્તિ હતી? 47,500. કુલ વ્યક્તિ કેટલી થાય? 47,500 વ્યક્તિ થાય કુલ. બરાબર. ચલો હવે આપણે દાખલો આવ્યા 21મો. 21મો દાખલો એમ કહે છે 7,80,000. 7,80,590 અને અંકમાં લખવાના છે. 7,80,590. તો લાખ, 7 લાખ બોલાય છે એટલે કેટલા અંકની સંખ્યા હશે? 7 લાખ. ગણો તો. 6. એકમ, દશક, 100,000, 10,000 ને લાખ. તો 7,80,000. 80,000. 590. 590.
500 સોમન 5 એટલે 590 7,80,590 તો એના અંકમાં આ રીતે લખાય 7,80,590. ચલો હવે આપણે 22મો દાખલો જોઈશું. 22મા દાખલામાં લખ્યું છે 600,389 ને શબ્દમાં લખો 600,389 ને 5 અને આપણે શબ્દમાં લખવાનું છે. તો આને શબ્દમાં લખવું હોય તો હવે આપણને ખબર નથી આ સંખ્યા શું છે, તો આને વાંચવી હોય તો આને લાખથી શરૂ કરશું, 1000થી 6 છે પહેલાં તો 6,000 બોલશું, 6 લાખ બોલશું કે 60,000 બોલશું કે શું બોલશું તમને ખબર નથી તો પહેલાં તો આપણે અહીંથી બોલવાનું ચાલુ કરી દેવાનું. એકમ, દશક, 100,000, 10,000 ને લાખ. 6 એ કેટલી આવ્યા? લાખ. લાખ આવ્યા કે નહીં? તો 6 લાખ શું બોલશું? 6 લાખ. હવે આમાં કશું છે નહીં અને 3 છે. 3 શું બોલાય છે? એકમ, દશક ને 100. તો 300. હા તો 300 પછી એકમ દશક ભેગું બોલાય છે, ખબર છે ને? એકમ દશક કેવું બોલાય? ભેગું. અને 8 5 એમ નહીં પણ સીધું ભેગું બોલાય 85. શું બોલાય? 85. તો આપેલી રકમ કઈ છે? 6,385,000. આપેલી રકમ કઈ છે? 6,385,000. તો કોઈ રકમ આ રીતે આપી હોય ને એને શબ્દમાં લખવી હોય ને તો તમને ખ્યાલ ના આવે તો આ રીતે એકમ, દશક, 100,000, 10,000 ને લાખ આવું બોલી જવાનું ખાના એટલે તમને ખ્યાલ આવી જશે. હવે પ્રશ્ન 23 આવ્યા. 2000ની 2 નોટોમાંથી 50ની કેટલી નોટ મળે? ચલો 2000ની 2 નોટ એટલે કેટલા હજાર થયા કુલ? 2000 ને 2000 4,000 થયા. 4,000ની 50 નોટો આપણે લેવાની છે તો કેટલી લેશો? 4,000ની 50 નોટ કરવાની છે. તમે 4,000 લઈને જાઓ બેંકમાં કે મને 50-50ની નોટો આપો તો બેંકવાળા તમને કેટલી નોટ આપશે છૂટા? પહેલાં તમે 1000નું વિચારો કે 1000 રૂપિયાના છૂટા લેવા હોય તો 50ની કેટલી નોટો મળે? 20 નોટો મળે કે નહીં? 20 નોટે 1000 થાય કે નહીં? બીજી 20 નોટે કેટલા થાય? 1000 થાય. બીજી 20 નોટે કેટલા થાય? 1000 થાય. અને બીજી 20 નોટે તો કેટલા? 1,000, 2,000, 3,000 ને 4,000 થઈ ગયા. અને આ 20, 20, 20 ને 20 કેટલી નોટો થઈ? 20 ને 20 40 ને 20 60 ને 20 80 નોટો. કેટલી નોટો મળે? 80 નોટ મળે. અને એવું ના વિચારવું હોય તો તમને ખબર છે કે 4,000 કરવાના છે. 50 છે અને એના 4,000 કરવા હોય તો એને કેટલા વડે ગુણવાના? તો 4,000 થાય. 80 વડે ગુણો તો થઈ જાય કે નહીં? 8 5 40, 1 મીંડું 50નું અને 1 મીંડું 8નું ચડાવો થઈ ગયા 4,000. તો સીધું ગુણાકાર પણ ઘડીઓ પણ બોલી શકો કે આપણને 4,000 છે અને 50 નોટો કીધી છે તો 50 નોટો કીધી છે 50 રૂપિયાની તો 4,000 કરવા માટે કેટલા વડે ગુણશું? તો 8 5 40 થાય. 2 નોટો 2 મીંડા ચડાવી દો થઈ ગયા 4,000. તો 80 નોટો મળે. કેટલી નોટો મળે? ખ્યાલ આવ્યો? ચલો હવે પ્રશ્ન 24. પ્રશ્ન 24માં એવું કહે છે એક અક્ષય પાત્રના ડબ્બામાં 30 કિલોગ્રામ સુખડી છે. આવા 16 ડબ્બામાં કેટલા કિલોગ્રામ સુખડી હોય? એક અક્ષય પાત્રનો ડબ્બો છે એમાં 30 કિલો સુખડી છે. કેટલા કિલોગ્રામ સુખડી છે? એક અક્ષય પાત્રના ડબ્બામાં 30 કિલોગ્રામ સુખડી છે અને આવા કેટલા ડબ્બા કીધા છે? 16. તો પહેલાં 30 ગુણ્યા 16 કરી દઈએ. 30 કિલોગ્રામ ને 16 ડબ્બા. તો આ પહેલાં આનો ગુણાકાર ઘડીઓ બોલી દો. 16 તાળી 48 અને 30નું એક મીંડું ચડાવી દો તો કેટલા કિલોગ્રામ સુખડી મળે? 30 કિલોગ્રામનું એક ડબ્બો એવા 16 ડબ્બા હોય તો કેટલા કિલોગ્રામ સુખડી થાય? બધી સુખડીનું વજન કેટલું થાય? 16 ડબ્બાની 480. હા 480 કિલોગ્રામ થાય. હવે છેલ્લો પ્રશ્ન છે 25મો એ આપણે જોઈ લઈએ. પચીસમો પ્રશ્ન એવું કહે છે કે એક મોટી શાળામાં 17,000
17,503 વિદ્યાર્થીઓ હાજર છે. 17,503 વિદ્યાર્થી હાજર છે તથા 1,007 વિદ્યાર્થી ગેરહાજર વિદ્યાર્થીઓ છે. 1,007 વિદ્યાર્થી કેવા છે? ગેરહાજર છે, આવ્યા નથી. 1,007 વિદ્યાર્થી ગેરહાજર છે, આવ્યા નથી. તો એવું પૂછ્યું છે આપણને કે વિદ્યાર્થીઓની રજિસ્ટર સંખ્યા, એ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? એ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? આ વિદ્યાર્થી હાજર છે. 17,503 વિદ્યાર્થી કેવા છે? હાજર. તો જેટલા હાજર છે એ અને ગેરહાજર છે એ વિદ્યાર્થીઓને સરવાળો કરીએ તો આપણને કુલ રજિસ્ટર સંખ્યા મળે કે ના મળે? હે, આવેલા વિદ્યાર્થીઓ એટલે કે હાજર વિદ્યાર્થીઓ અને ગેરહાજર વિદ્યાર્થીઓ આપેલા છે. હાજર ને ગેરહાજર આપ્યા છે અને પૂછ્યું છે શું કે કુલ કેટલા વિદ્યાર્થી હશે? કુલ શબ્દ આવ્યો? કુલ શબ્દ આવ્યો કે નહીં? તો સરવાળો. તો શું આવશે? સરવાળો. એટલે કે રજિસ્ટર સંખ્યા. કુલ શબ્દ નથી વાપર્યો પણ રજિસ્ટર સંખ્યા વાપરી છે. રજિસ્ટર સંખ્યા એટલે કુલ સંખ્યા કેટલી એમ શાળાની. રજિસ્ટર સંખ્યા એટલે શાળાની કુલ સંખ્યા કેટલી? તો એ આ બેનો સરવાળો કરો એટલી થાય. 7 ને 3 10 ની 0 વધી 1 1 ના 1 5 ના 5 7 ને 1 8 1 ના 1 તો 18,510 રજિસ્ટર સંખ્યા થાય. 18,510 રજિસ્ટર સંખ્યા થાય. તો બાળકો આ રીતે 25 પ્રશ્નો તમે ધ્યાનથી આ વિડીયો જોજો, પ્રશ્નપત્ર હાથમાં લેજો અને સમજી વિચારીને આ 25 પ્રશ્નો ફરીથી તમે એકવાર સોલ્વ કરશો તો તમને અર્ધવાર્ષિક પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે તો તમને મુશ્કેલી નડશે નહીં. સર